વડોદરા શહેરના માંજલપુર વિસ્તારની અંબે સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અને શાળાના શિક્ષકો હાજર રહ્યા હતા. વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલ અંબે સ્કૂલ ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓ કરેલા કામો અને તેમાં છુપાયેલી પ્રતિભાને ઉજાગર કરવાના હેતુસર સ્કૂલ મેનેજમેન્ટ દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. ત્યારે આ વખતે અંબે સ્કૂલમાં ધોરણ 6 થી 9 અને ધોરણ 11ના અંગ્રેજી અને ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ બનાવેલા પ્રોજેક્ટનું શાળાના જ ગ્રાઉન્ડમાં વિજ્ઞાન મેળા થકી પ્રદર્શન કરવામાં આવ્યું, જેમાં 50થી વધુ પ્રોજેક્ટ મૂકવામાં આવ્યા હતા. આ વિજ્ઞાન મેળામાં મુકાયેલ પ્રોજેક્ટને શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને વાલીઓએ પણ નિહાળ્યું હતું. Here I feel like presently I am here as a chief guest to observe the science fair, where I see the amalgamation of UNESCO Sustainable Development Goals, which UNESCO has provided, and the exhibits here are very much related to the sustainability. That is very much appreciative, and the efforts that students have made in this science fair definitely will give some of the aspects that can be really applicable in the real life, as well as NEP 2020, which promotes critical thinking skills in students. So they have applied this in their projects. So this is very much appreciated. Thank Your you. name, please? I am Dr. Preeti Saxena from Faculty of Education and Psychology, the Maharaja Sayaji Rao University of Baroda. आज अम्बे स्कूल मांजलपुर गुजरात बोर्ड ने साइंस फेयर ऑर्गेनाइज किया है. आज के दिन हमने लगभग 60 प्रोजेक्ट साइंस में डिस्प्ले किया है. काफ़ी सारे प्रोजेक्ट्स काफ़ी इनोवेटिव है, काफ़ी बच्चों ने मेहनत करी है इसके ऊपर और एक नया डायमेंशन देने की कोशिश की है कि हम अपने सोसाइटी में अगर ये कुछ लाइव मॉडल्स हम लोग रियल लाइफ में अडॉप्ट कर लें तो हमारी लाइफ ना सिर्फ इजी हो जाएगी बल्कि काफ़ी एनर्जी कंजर्वेशन भी होगा और काफ़ी इजी रहेगा. कौन सी कक्षा के बच्चे हैं? 6 स्टैंडर्ड से लेके क्लास 11th स्टैंडर्ड तक बच्चों ने पार्टिसिपेट किया है. कितने बच्चे होंगे? 60 प्रोजेक्ट्स है. सो कुल मिला के करीब 200-300 बच्चों का कंट्रीब्यूशन है इसमें, स्टाफ का कंट्रीब्यूशन है और सबने बहुत मेहनत की है. આજે અંબે સ્કૂલ માંજલપુર GSCB યુનિટ ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી માધ્યમના ધોરણ 6 થી 11ના વિદ્યાર્થીઓએ વિજ્ઞાન મેળો મતલબ સાયન્સ ફેરનું આયોજન કર્યું. આ આયોજનનો હેતુ એ છે કે આપણા વિજ્ઞાનમાં જે વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે, જુદા જુદા સિદ્ધાંતો છે, એને ખાસ કરીને અત્યારે જે ચાલી રહ્યું છે કે અર્થક્વેકનું મોનિટરિંગ કરવું કે ડ્રોનથી આજે ઘણું બધું કાર્ય થઈ રહ્યું છે, તો એ બધી કયા સિદ્ધાંત પર કામ કરે છે ને એને બનાવવા માટે કેટલી મહેનત હોય છે, તો એ પ્રમાણે શિક્ષકો જે હોય વિજ્ઞાનના એમણે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું. વિદ્યાર્થીઓ પોતે પણ એટલા ઉત્સાહી છે કે એવું કહેવાય છે ને કે પુસ્તકના જ્ઞાન કરતાં પ્રાયોગિક જ્ઞાન એનાથી તમને એ આજીવન તમારું લર્નિંગ હોય છે. તો એ પ્રમાણે આજે 50 પ્રોજેક્ટ અહીંયા ગ્રાઉન્ડમાં મૂકવામાં આવ્યા છે અને લગભગ દરેક પ્રોજેક્ટમાં 2 થી 3 વિદ્યાર્થીઓ એટલે કે 150થી ઉપર વિદ્યાર્થીઓએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો. એટલે આ કાર્યની સફળતા સૌથી વધારે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને ફાળે જાય છે. અને હા, સૌથી એક અગત્યની વાત કે અંબે ગ્રુપ ઓફ સ્કૂલ્સના ચેરમેન શ્રી અમિત સર કે જેઓ અમને દરેક કાર્યમાં એ અભ્યાસ હોય કે ઇતર પ્રવૃત્તિ હોય એને કંઈક નાવીન્યતાથી રજૂ કરવા માટે પ્રોત્સાહિત કરે છે અને વિદ્યાર્થીઓ પણ એ રીતે અમને સહકાર આપે છે. એટલે કે એક પરિમાણમાં કામ થયું છે એટલે દરેકને એનો શ્રેય જાય છે. આપણી વચ્ચે આજે ખાસ અતિથિ તરીકે પ્રીતિ મેડમ છે, પ્રીતિ મેડમ સક્સેના MS યુનિવર્સિટીમાંથી. એમને પણ હું ખૂબ આવકારું છું અને એમનો આભાર પણ માનું છું કે એ દરેક પ્રોજેક્ટ રસપૂર્વક નિહાળે છે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરે છે. થેન્ક યુ. આરતી જોશીપુરા, આચાર્ય, અંબે સ્કૂલ માંજલપુર.